ભાઈ તમને નાગ કરડે બરાબર તો શું કરવું જોઈએ? ઘણા લોકો ભગવાનની કે ભુવા હતાની કે માનતા માની અને દવાખાને નથી જતા. આ વિડીયો ખાસ જોઈ લેજો મિત્રો, બધા લોકો સુધી શેર કરી દેજો. આ વિડીયો મફતમાં છે. નાગ કરડે તો બચવા માટે શું કરવું જોઈએ કોઈને એ તો ખબર જ નથી. સીધા દવાખાને જાય, પણ દવાખાના ગયા પેલાય શું કરવું જોઈએ? દવાખાને તો જવાનું હું તમને કહીશ જ, કેમ કે દવાખાનું અત્યારે એ આપણા ભગવાન જ છે ડોક્ટર, તો દવાખાને તો જવાનું જ. પણ દવાખાને ગયા પહેલા તમારે શું કરવું જોઈએ હું તમને બતાવું છું આજે. કે નાક ઘણા લોકોને કરડી જાય તો ઘણા લોકો તો બસ માતાજીના મંદિરે જાય, પગે લાગી અને ઓલું કરવા માંડે. હું તમને કહું જ છું કે માતાજીના મંદિરે 100% જાજો, ભુવાજી પાસે જાજો, પણ ઘરે આવી અને પછી માનતા રાખજો. હાજા થઈ જાવ ને પછી તો નાક કરડે એના માટે શું કરવું જોઈએ? આ જ તમે ભૂલ કરી ગયા તો તમારું મોત પાકું છે. અને મિત્રો અત્યારે ચોમાસાની સિઝન છે તો નાગ તો ગામડામાં બહુ જોવા મળે. અને ઘણા બધા લોકોની ફરિયાદ આવી હતી કે ભાઈ આમાં નાગ કરડે એના વિશે બે શબ્દ બોલો દોસ્ત દેવભાઈ. તો આજ મેં તમને એવો વિડીયો બતાવ્યો ને એવા જંગલના લોકેશનમાં. આ તમે બધી જંગલ જ છે જુઓ, અને અમે ખુદ જંગલમાં જ રખડતા હોય શૂટિંગ માટે. તો નાગ કરડે તો એના માટે શું કરવું જોઈએ એ તો કોઈને ખબર નથી. મોટા ભાગના ગામડાના જે વડીલો છે એને એમ છે કે આપણે માતાજીના મંદિરે પગે લાગશું તો આપણું નાગનું કામ થઈ જાય. હું એ માતાજીને માનું છું, તમે માનો છો, અને આપણે શ્રદ્ધા હોવી જ જોઈએ. એનાથી જ આપણે આ ઉજળા છીએ. પણ મિત્રો અત્યારે વિજ્ઞાનનો જમાનો આવી ગયો છે. માતાજીની માનતા રાખવાની, પણ માતાજીને એમ કહેવાનું કે અમે ઘરે હાજર થઈને આવી જાઉં દવાખાનેથી, પછી તમારું નારિયેળ વધારી જાઉં, અથવા ભુવાજીના દાણા જોવરાવાય, જે પણ કરવું હોય. મેં કેટલા કેસ એવા જોયા કે જેમાં કોઈક નાના બાળકને નાક કરડી ગયો હોય, એ લોકો ભુવાજી પાસે જાય, અગરબત્તી કરે અને દાણા જોવે, ત્યાં છોકરાનું મોત થઈ જાય. આવા તમે કિસ્સા સાંભળાય છે. તો આવું નહીં કરવાનું. આ વાત ધ્યાન રાખજો મિત્રો. આ પેલા જંગલ બતાવો ભાઈ. જો મિત્રો આ જંગલમાં, હવે આ બાજુ કેમેરા કરો, આ જંગલમાં અમે 24 કલાક હોય અને અમારા રોજના નાગ કેટલા બધા જોવા મળે. અમે તમે જોતા હશો કે અમારા શૂટિંગ જંગલમાં જ હોય વધારે. તો અમને એટલી ખબર પડે છે કે નાગ કરડે તો શું કરવું જોઈએ. તો દોસ્તો નાગ કરડે ને એટલે તમને નીંદર આવવા માંડે. આ યાદ રાખજો મિત્રો, નીંદર આવે એટલે તમારી આંખું બંધ થઈ જાય. જો તમારી આંખું બંધ થઈ ગઈ તો મોત. આ વસ્તુ યાદ રાખવાની. આંખને તમારી બંધ થઈ જતી હોય ને તો આમ કરીને રાખો, દવાખાને ના પૂગો ને ત્યાં સુધી દવાખાને. અને બીજી વસ્તુ ખાસ કરવાની, આંખું વાળી પછી વાત કરીએ. જ્યાં તમને નાગ કરડ્યો હોય ને, હિંમતથી. પેલાના શૂરવીરો માથા કાપી નાખતા, પેલાના શૂરવીરો પગ કાપી નાખતા. તો તમે એક કામ તો કરી શકો ને, બ્લેડથી જ્યાં તમને નાગ કરડ્યો હોય ને, જીવવું હોય તમારે તો આ મને મોટામાં મોટા શેક નાગ પકડવાવાળા ભાઈએ સલાહ આપેલી છે. આ કોઈ મેં બનાવેટી નથી. તમને જ્યાં નાગ કરડ્યો ત્યાંથી લોહી કાઢી નાખો, બ્લેડ ચેકા મારીને. ચેકા મારશો તો તમને લોહી નીકળશે, અને જો ચેકા નહીં મારો તો તમારો જીવ જાહે. તમારે વિચારવાનું છે કે જીવવું કે મરી જવું. એટલે આ યાદ રાખજો, બ્લેડથી ચેકા મારી લેવા 4-5 બરોબર. અને પછી અહીંયા નાગ કરડ્યો તો અહીંયા રબડ બાંધી દેવા 4-5, એટલે લોહીની હેરફેર ન થાય. અહીંયા નાગ કરડ્યો હોય તો અહીંયા રબડ અથવા ટાઈટ દોરી બાંધી લેવાની. અને સુવાનું તો નહીં. એમ્બ્યુલન્સ આવે, 108 આવે, ગમે એ વસ્તુ આવે, સુવાનું નહીં. પહેલા ડોક્ટર પાસે જવાનું. માતાજીને માનજો, બધાને માનજો, હું એ માનું છું, પણ પહેલા ડોક્ટર પાસે જાજો મિત્રો. અને સુવાનું તો નહીં જ. એસી વાળી 108 આવે કે કોઈ એમ્બ્યુલન્સ આવે એમાં સુવાનું નહીં. મને મોટા મોટા સ્નેક રેસ્ક્યુ એટલે કે નાગ પકડવાળા ભાઈએ સલાહ આપી છે. મને કે તમે વિડીયોના માધ્યમથી 2 માણસને કહો તો ખ્યાલ આવે. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની મિત્રો, કે સુવાનું નહીં. સુઈ ગયા તો મર્યા. કારણ કે નાગનો નિયમ છે, ઝેર કયા ચડે જ્યારે તમે નીંદર કરી જાવ, અને તમને નીંદર ફૂલ આવશે, અને એવી ભયંકર નીંદર આવશે કે તમને એમ થાય હુઈ જ જાવ, ઘેન ચડશે ઘેન. એમાં કિંગ કોબરા નાગ કરડી જાય ને 1 જ મિનિટમાં માણસનું મોત થઈ જાય એવી કહેવત છે. તો તમારે સુવો નહીં ત્યાં સુધી તમારું મોત ન થાય. અને બને એટલું બેસવું નહીં, હલનચલન કરવાનું. અને હલનચલન એમ નહીં, દોડવાનું નહીં. પછી તમારે જેમ બને એમ મીડિયમ હાલવાનું. અને બહુ હાલશો તોય તમારે નસે નસમાં લોહીમાં ઝેર ચડવા માંડશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અને 4 ખાટલાવાળો પાયો, ભાઈ સોરી 4 પાયાવાળો ખાટલો હોય એમાં નહીં બેસવાનું ઝેર કરડ્યા પછી, નાગ કરડ્યા પછી બરોબર. આ બધી વસ્તુ મને સમજાવી. પણ તમારે સુવાનું તો નહીં જ. જલ્દી બને એમ ડોક્ટરનો સહારો લેવાનો. ડોક્ટર છે એ અત્યારે આપણા ભગવાન છે, એટલે ડોક્ટર પાસે જવાનું. પછી આવીને માતાજીની માનતા કરવાની, બધું કરવાનું. માતાજીને કહેવાનું કે માતાજી આવું થયું છે, મને હાજો કરી દે, હું આવી નારિયેળ વધારું. તો બસ આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો મારા મિત્રો, વડીલો. કારણ કે ગામડાવાળા જોવો છો, સિટીવાળા જોવો છો. સિટીમાં નાગ તો આવે અત્યારે, કારણ કે આપણા વિડીયો આખી દુનિયા સુધી જતા હોય, સિટીમાં, ગામડામાં. બસ આ વિડીયોને શેર કરી દેજો. મળશું નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.